ક્વોન્ટમ પેપર ની અંદર પ્રશ્નપત્ર નંબર 1 સેક્શન ઈ અગાઉ આપણે સી અને ડી કરેલા 42મો પ્રશ્ન છે એટલે કયા પ્રકરણનો છે આ સેક્શન ઈ માં પહેલો પ્રવેશ ભાગીદારો આપવામાં આવેલા છે રામ અને શ્યામ પ્રમાણ બોલો કેટલું છે 2:3 સૌથી પહેલા પાકું સરવૈયું આપેલું છે મૂડીને લખાશે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાગુ આકસ્મિક અનામત ભાગીદાર વચ્ચે વહેંચી દેવા મૂડી ખાતાની જમા કામદાર વળતર ફંડ આને પણ ભાગીદાર વચ્ચે વેચતા પહેલા હવાલાની અંદર હવાલા નંબર 7 કારીગર વળતરનો દાવો કેટલો મંજૂર કરેલો પહેલા તો મંજૂર કરેલો દાવો હોય એને ક્યાં લખાય પાકા સરવૈયામાં મૂડી અકસ્માત વળતરના દાવાની જોગવાઈ બોલો કેટલી 25,000 હવે આ 25,000 રૂપિયા આપણે શેમાંથી કાઢવાના ફંડ કેટલું છે 20 તો વપરાઈ જશે આપણે જરૂર કેટલાની છે 25 ની જરૂર છે 20 છે બીજા ઘટશે કેટલા ઘટતી રકમ 5,000 ક્યાંથી લાવીશું પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ કામદાર વળતરના દાવાની જોગવાઈ કેટલી રોકાણ અનામત ભાગીદાર વચ્ચે વેચતા પહેલા હવાલામાં વાંચો રોકાણોની બજાર કિંમત કેટલી છે મિલકત લેણા બાજુ રોકાણ કેટલા છે 15,000 માંથી કેટલા થઈ ગયા વધારો થયો કે ઘટાડો કેટલો ઘટાડો ઘટાડો છે ક્યાંથી લેવા જવાનો 7,500 ની જરૂર છે આ નવા 7,500 કે ઘટ્યા એ 7,500 ઘટ્યા એ 7,500 ની જરૂર છે તો આપણી પાસે છે કેટલા ઘટ્યા 1,500 ક્યાંથી લાવીશું પુનઃ મૂલ્યાંકન ખાતાની રોકાણો ખાતે 1,500 વેચાશે કેટલા આ વેચાશે પૂરેપૂરો વપરાઈ ગયું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણ બોલો કેટલા લખવાના 7,500 એના પછી લેણદારો અને ગાલખાત અનામત બંનેને બોલો ક્યાં લખાશે મૂડી દેવા મકાન યંત્રો સ્ટોક દેવાદાર મિલકત લેણા રોકડ સિલક ને રોકડ ખાતાની ઉધાર બાકી આગળ લાવ્યું ઘનશ્યામને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે રામ પોતાના ભાગનો અને ઘનશ્યામ પોતાના ભાગનો ઘનશ્યામની તરફેણમાં ત્યાગ કરશે આને ત્યાગ કહેવાય કે ન કહેવાય માંથી અથવા પૈકી શબ્દ આપે તો એને શું કહેવાય ત્યાગ નો અથવા ના શબ્દ આપે તો જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરીને ત્યાગ તો પહેલા રામનો ત્યાગ તો રામનું જૂનું પ્રમાણ બોલો કેટલું કહેવાય એને ગુણ્યા 2/10 શ્યામનું જૂનું પ્રમાણ બોલો કેટલું ગુણ્યા બરાબર ત્યાગનું પ્રમાણ બોલો કેટલું મળ્યું સરખા નથી આને કેટલા વડે ગુણવાના ત્યાગનું પ્રમાણ બોલો કેટલું પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું આને કહેવાય નવી પાઘડી કઈ પાઘડી નવી પાઘડી આપે તો પહેલામાં પહેલું કામ શું કરવાનું નવા ભાગીદારના ભાગની પાઘડી નવો ભાગીદાર કોણ ઘનશ્યામની પાઘડી બરાબર ટોટલ પાઘડી કેટલી ગુણ્યા ઘનશ્યામનો નફા ભાગ છે ઘનશ્યામનો નફા ભાગ કઈ રીતે મળે જૂના ભાગીદારના ત્યાગનો બરાબર 7/10
40,000 ગુણ્યા 7/20. ઘનશ્યામની પાઘડી બોલો કેટલી મળે છે? આગળ રામ અને શ્યામ એને મળેલી પાઘડી પૈકી 50% પાઘડી શું કરશે? કેટલી લાવશે એવું કઈ કીધેલું છે? રકમમાં કઈ સૂચના આપેલી નથી. છેલ્લે છે ઘનશ્યામ મૂડી તરીકે તેના ભાગની પાઘડી. તો એનો ભાગ ખબર છે? એનો ભાગ કેટલો થયો? 14,000. એટલી પાઘડી રોકડમાં લાવશે? પાઘડી રોકડમાં લાવે તો બોલો કેટલી આમ નોંધ થાય? 2. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? પાઘડીનું પ્રીમિયમ જમા છે તો એને શું કરાય? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર બોલો કેટલા? તે રામ અને કયા પ્રમાણમાં? 4/3 માં ફાળવણી. ખતવણી. રોકડ ખાતાની પાઘડીના મૂડી ખાતાની પાઘડીના 8,000 અને 6,000. રામ અને શ્યામ 50% પાઘડી પડી જશે. 50% એટલે આ બે ના શું કરવાના? બંને લઈ જાય તો બંને લાભ લેનાર. લાભ લેનાર નું ખાતું રામ ઉધાર શ્યામ ઉધાર. અડધી રકમ 4,000 અને તે કયા ખાતે? કેટલા રૂપિયા? આની ખતવણી. મૂડી ખાતાની કઈ બાજુ? રોકડ ખાતે 4,000 અને રોકડ ખાતાની 4,000. રામના મૂડી ખાતે 4, શ્યામના મૂડી ખાતે. યંત્રો પર કેટલા ટકા ઘસારો? મિલકત લેણા બાજુ યંત્રો 25,000 ગુણ્યા 10%, 2500 માઇનસ બરાબર ઘસારો ખર્ચ કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતાની દેવાદાર માંથી 3,000 ગાલખાત અને 15% ગાલખાત. મિલકત લેણા બાજુ દેવાદાર ઇનર કોલમ. પહેલા એમાંથી કેટલા બાદબાકી? હવે એના કેટલા ટકા? 15% માઇનસ બરાબર 25. આ ક્યાં લખાય? બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ગાલખાત કાચું સરવૈયું જૂની રકમ છે. પછી ગાલખાત હવાલો બોલો કેટલો? 3,000 વત્તા ગાલખાત અનામત હવાલો સરવાળો માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયામાં બોલો કેટલા? બાદબાકી. બાદબાકી કેટલી આવશે? 6. આગળ રોકાણ આવી ગયા, કારીગર આવી ગયો. લેણદાર માંથી 10% લેણદાર ને ચૂકવવા પડશે. લેણદાર ને કહેવાય ધંધાનો. દેવામાંથી કેટલા નથી દેવાના? 10. દેવું વધે કે દેવું ઘટે? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન 10% રકમ 25. 25,000 માંથી 2500 બાદ કરો. મૂડી દેવા બાજુ છે. કોઈ વિગત? હવે શું બાકી રહ્યું? ઘનશ્યામ મૂડી તરીકે કેટલા લાવશે? મૂડીના રોકડા લાવે તો ધંધામાં રોકડ આવે તો રોકડ ખાતાની ઉધાર શું લખાય? બીજી અસર મૂડી ખાતાની જમા. ત્યાં શું લખાય? રોકડ ઓબ્લિક બેંક ખાતું. પછીનો દાખલા નંબર 43. આ દાખલો પણ કોનો હશે?
પ્રવેશનો. આ દાખલો ગણવો હોય તો આખો દાખલો ગણવો પડે, કારણ કે તમને કીધેલું છે પ્રમાણસર મૂડી લાવશે. કેવી મૂડી લાવશે? પ્રમાણસર. જોઈએ થોડો દાખલો. ભાગીદારો છે અંકિતા અને એશા. પ્રમાણ બોલો કેટલું છે? 2:1 આપેલું છે. પહેલું ખાતું પુનઃ મૂલ્યાંકન, રોકડ ખાતું, મૂડી ખાતા અને પાકો સરવૈયું. જો એ સૌથી પહેલા મૂડી આપેલી છે, ક્યાં લખાશે? મૂડી ખાતાની બાકી આગળ 64,000 અને છેલ્લામાં ડેશ. અનામત ભંડોળને વેચી દેવાય. મૂડી ખાતાની જમા બાજુ 2:1 ના પ્રમાણમાં 11,600 અને 11,200 અને 5,600. લેણદાર દેવી ઊંડી બંને મૂડી દેવા. મિલકત લેણા બાજુ પહેલા યંત્રો, ફર્નિચર, સ્ટોક. દેવાદાર આવે એટલે હવાલો ચેક કરો. નથી. પછી એટલે ગાલખાત અનામતની જરૂર. રોકડ ને લખાય. રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ 26,400. શબ્દ અહીંયા કયો આપેલો છે? માંથી અથવા પૈકી શબ્દ આપે તો અંકિતાનો ત્યાગ 1/12, એશાનો ત્યાગ 1/12. તો ત્યાગનું પ્રમાણ 1:1 કહેવાય કે ન કહેવાય? 1/12 અને 1/6. છેદ સરખા કરવા પડે. 2 વડે ગુણાકાર. ત્યાગનું પ્રમાણ કેટલું થયું? અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. અર્પિતા એટલે જૂનો ભાગીદાર કે નવો ભાગીદાર? નવા ભાગીદારની મૂડી મેળવવી હોય તો આધારરૂપ કોની લેવાય? જૂના. શરૂની મૂડી બા લાવ્યા કે આખરની મૂડી બા લઈ ગયા? અત્યારે આપણી પાસે છે, છેલ્લે મળશે. એના પછી દાખલાની અંદર કઈ નવું પ્રમાણ દેખાય છે તો એ શોધવું પડશે, કારણ કે નવા પ્રમાણને આધારે જ મળશે. અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? તો અર્પિતાનો ભાગ એટલે જૂના ભાગીદારના ત્યાગનો. જૂના ભાગીદારનો ત્યાગ એટલે બોલો કેટલો? 1/12 વત્તા બરાબર 1/4 થયા. 3 ચોક 12. એનો ભાગ બોલો કેટલો થયો? 90,000 ગુણ્યા 1/4 22,500. મૂડી પાઘડીના રોકડા લાવે તો ધંધામાં રોકડ ખાતાની ઉધાર, પાઘડીના પ્રીમિયમ, મૂડી ખાતાની પાઘડીના પ્રીમિયમ ખાતે 22,500 ને કયા પ્રમાણમાં વેચી દેવાના? 1:2 માં વેચણી કરો 22,500 ની. 7,500 અને 15,000. એની પછી કાયમી મિલકત 10% ઘસારાને પાત્ર છે. આ લેણા પર ચોકડી મારી દેજો. 10% ઘસારાને પાત્ર. કાયમી મિલકત એટલે યંત્ર, ફર્નિચર 2 થયા. ચલો 64,000 એને ગુણ્યા કેટલા ટકા? માઇનસ બરાબર 57. ઘસારો પુનઃ મૂલ્યાંકન ખાતાની 6400. ચલો હવે ફર્નિચર 40,000 ગુણ્યા 10%. પુનઃ મૂલ્યાંકન ની ઉધાર કેટલો? માઇનસ બરાબર મિલકત લેણા 36,000. બધા જ દેવાદાર કેવા છે? એનો મતલબ ગાલખાત અનામતની કોઈ જરૂર. તો હવે ગાલખાત અનામત બાદ કરવાની. દેવાદાર ડાયરેક્ટ આઉટર કોલમ. અત્યાર સુધી કેટલાનું દારૂ પકડાતું?
હવે કેટલાનો? ઓછો કે વધારે? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન ગાલખાત અનામત ખાતે વીમા પ્રીમિયમ માં ચૂકવેલા 12,000 માંથી 2400 કયા છે? આવતા વર્ષ માટે, એટલે એને કહેવાય અગાઉથી ચૂકવેલ. અચ્ચુ માઇનસ મિલકત લેણા. અચ્ચુ વીમો કેટલો? મિલકત લેણા લખ્યું કે મૂડી દેવા? મિલકત વધે કે દેવું? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન. છે કોઈ વિગત? એક વસ્તુ ઘટે છે, બોલો એ કઈ? મૂડી. નવો ભાગીદાર કોણ છે? અર્પિતા એના ભાગની મૂડી લાવશે ને, પણ એ મૂડી આપણને ક્યારે મળી શકે? અંકિતા અને એશાની મૂડી મળે ત્યારે. અત્યારે આપણને ખબર નથી. સરવાળો કરીએ સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન નું ટોટલ 10. કઈ બાજુ ઘટે? 10,400 કોને કોને આપવાના? અંકિતા અને બાદબાકી કરો. 10,400 માઇનસ 4800. 4800 ને કયા પ્રમાણમાં? 2:1. 3200 અને પુનઃ મૂલ્યાંકન ની જમા બાજુ તો મૂડી ખાતાની 3200 અને છેલ્લામાં ડેશ. રોકડ ખાતાનો સરવાળો થઈ શકશે. કોની મૂડી ઘટે છે? તો કોનો સરવાળો કરવાનો? મૂડી ખાતાનો. મૂડી ખાતામાં પહેલા અંકિતા, એશા અને અર્પિતા. અંકિતાનું ટોટલ કરો 82,000. ઉધાર બાજુ ઘટતી રકમ 79. ત્યાં લખાય બા આ લઈ ગયા. એશાનો સરવાળો 52,600. ઘટતી રકમ. આ બેની મૂડી મળી ગઈ. આ બંનેની મૂડી મળી ગઈ. તો હવે કોની મૂડી મળી જાય? અર્પિતાની. આધારરૂપ મૂડી લેવાની આ બંનેની. આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. બા આ લઈ ગયા એનો સરવાળો થશે ને? 51,000 હતા. 52,600 માઇનસ 1600 51,000. નવું પ્રમાણ પહેલા તો શોધવું પડશે, કારણ કે દાખલામાં નવા પ્રમાણની જરૂર છે. પહેલો ભાગીદાર બોલો કોણ? અંકિતા. અંકિતાનું જૂનું પ્રમાણ બોલો કેટલું થાય? નવા પ્રમાણનું સૂત્ર શું આવશે? નવા પ્રમાણનું સૂત્ર જૂનું પ્રમાણ માઇનસ ભાગીદારનો ત્યાગ. જૂનું પ્રમાણ બોલો કેટલું? 2/12 માઇનસ ત્યાગ 1/12 ને? 1/12. છેદનો ગુણાકાર 12 તેરી 12 2 3 21/. એશા 1/2 લખાશે ને છેદ સરખા કરવા માટે. છેદમાં 36 12 1 3 2 6/. નવો ભાગીદાર અર્પિતા. અર્પિતાનો નફા ભાગ હમણાં આપણે શોધેલો તો યાદ હોય તો 3/. ઉપર બંનેના છેદમાં કેટલા છે? 36 લાવવા માટે 3 વડે ગુણાકાર. તો પ્રમાણ મળ્યું 21/6. પ્રમાણ નાનું થઈ શકશે. 3 7 21 3 2 6 3 1 3. કેટલું મળ્યું? કોની કોની મૂડીને આધારરૂપ લેવાની? 3 તેરી
9. 9 ના છેદમાં 36. 21/6/9. બધાને 3 વડે ભાગ ચાલી શકશે? આમાં ભાગ 7. પછી આ બે ની મૂડીને આધારરૂપ લેવાની. 7 + 2 એટલે કેટલા થાય? 9 ભાગે મૂડી. આ બંનેનો શું લઈ લેવાનો? 79,500 + 51. 9 ભાગે 31. તો માટે કેટલો ભાગ આપેલો છે નવા ભાગીદારનો? 3. નવા ભાગીદારનો ભાગ કેટલો ગણાય? 3. માટે 3 ભાગે પ્રશ્નાર્થ 31. આ રોકડા લાવશે? રોકડા લાવે ને? કોના પૈસા રોકડા લાવશે? મૂડીના રોકડા લાવે તો ધંધામાં રોકડ આવે તો રોકડ ખાતાની. બીજી અસર મૂડી ખાતાની. છેલ્લા ખાનામાં 43,500. મૂડી મળી ગઈ. પછી મૂડી ખાતાનો સરવાળો 43. ઘટતી રકમ પણ 43. મૂડીને લખાય પાકા સરવૈયામાં મૂડી. છેલ્લે શું બંધ કરી દેવાનું? પાકો સરવૈયો. ચલો ભાગીદારો કયા કયા છે? વિજય, લક્ષ્મી અને જૂનું પ્રમાણ બોલો એ લોકોનો કેટલો? 5/3. આગળ વાંચી. પ્રવેશનો દાખલો છે કે નિવૃત્તિનો? નિવૃત્તિનો દાખલો. સિદ્ધિ નિવૃત્ત થાય છે. પહેલો હવાલો. વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ કેટલું? દાખલામાં નવું પ્રમાણ આપે તો પહેલામાં પહેલું કામ કયું પ્રમાણ શોધવાનું? લાભ બરાબર પહેલો ભાગીદાર બોલો કોણ? નવો ભાગ માઇનસ છેદનો ગુણાકાર 10 × 2 5/5 -5 ના છેદમાં લક્ષ્મી. લક્ષ્મીમાં પહેલા બોલો 3/5 માઇનસ છેદમાં 10 તેરી 5 તેરી 15/50. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? આ પ્રકરણમાં પાઘડીની એક જ આમ નોંધ આવે. શું આવે? ચાલુ રહેતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે કૌંસમાં નિવૃત્ત ભાગીદારના ભાગની. તો પાઘડીનું મૂલ્યાંકન થયું છે એની આમ નોંધ. કોણ કોણ ઉધાર કરીશું? ખરેખર થાય વિજય અને લક્ષ્મી, પણ આપણે વિજયને ઉધાર કરીશું. શું કામ? તો ખાલી ઉધાર કોણ થશે? લક્ષ્મીના મૂડી ખાતે તે નિવૃત્ત કોણ છે? તે સિદ્ધિના મૂડી ખાતે. પછી આ વિજયનો ત્યાગ થાય છે કે લાભ? ત્યાગ થાય તો એને લાભ લેનાર કહેવાય કે લાભ આપનાર? આપનારનું ખાતું તે વિજયના મૂડી. 3 માંથી સૌથી પહેલા આપણને કોની રકમ મળે? સિદ્ધિની રકમ મળે. ટોટલ પાઘડી કેટલી છે? 60,000 ગુણ્યા સિદ્ધિનો નફા ભાગ 2/10. રકમ બોલો કેટલી? 12,000. હવે કોની રકમ મળશે? પદ મૂકવું પડશે. નવો ભાગીદાર કોણ છે? સોરી, નિવૃત્ત ભાગીદાર કોણ? સિદ્ધિનો નફા ભાગ કેટલો ગણાય? 2/10 ભાગે સિદ્ધિની પાઘડી બરાબર 12,000. પેલો માઇનસ ભાગ આવ્યો એની શોધવાની ને.
5/50 ભાગે વિજયની પાઘડી કેટલી? 12,000 5/50 2/10 કરાય 10/2 6,000 આ કોના ખાનામાં લખાય? તો અહીંયા બંનેનો સરવાળો કેટલો આવ્યો? આમનોની શું કરી દેવાની? પતાવ. રોકાણોની બજાર કિંમત કેટલી છે? 40,000. કોણ લઈ જશે? સિદ્ધિ રોકાણ લઈ જાય તો સિદ્ધિને કહેવાય લાભ. સિદ્ધિના મૂડી ખાતે તે રોકાણો ખાતે કેટલા રૂપિયા? ખતવણી કરો તો મૂડી ખાતાની કઈ બાજુ આવે? શું લખાય? સિદ્ધિના ખાનામાં 40,000. હવે પાકા સરવૈયામાં રોકાણ લખાય? કારણ કે સિદ્ધિ લઈ જાય છે. સિદ્ધિ લઈ જાય છે તો પાકા સરવૈયામાં રોકાણ લખવાની જરૂર. રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે? મિલકત લેણા બાજુ રોકાણ કેટલા? 60 ની કિંમત કેટલી નક્કી થઈ? કેટલો ઘટાડો થયો? 20,000 રૂપિયાનો ઘટાડો થયો. આ ઘટાડાના પૈસા પહેલા ક્યાંથી લાવવાના? 20 ની જરૂર છે એની સામે છે કેટલા? કેટલા ઓછા છે? 5 ઓછા છે. એ ઓછા પૈસા પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ રોકાણો ખાતે ભાગીદાર વચ્ચે કઈ વેચાશે? પૂરેપૂરું ફંડ વપરાઈ ગયું. નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણો લખાશે. દેવાદારમાંથી 3,000 ગલખાત અને 5% ગલખાત. દેવાદાર બોલો કેટલા છે? 3,000 ગલખાત હવાલો બાદ બાકી હજી 5% ગલખાત અનામત બાદ બાકી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ગલખાત હવાલો 3,000 વત્તા ગલખાત અનામત હવાલો 4,000 આઉટર કોલમ કે હજુ છે ને અહીંયા માઇનસ બોલો કેટલા? તો આઉટર કોલમ કેટલા આવે? 0. કોઈ રકમ આવશે? ચોપડે દર્શાવેલ સ્ટોક એની પડતર કિંમત કરતા 1,000 કેવો આંકવામાં આવ્યો? અત્યારે સ્ટોક કેટલો છે? એ 1,000 વધારે લખાઈ ગયો છે. તો 1,000 નો શું કરવાનો? મિલકત ઘટે ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન ઉધાર સ્ટોક ખાતે મિલકત લેણા બાજુ 34,000. એની પછી કામદાર વળતરનો દાવો કેટલો? દાવો પહેલા ક્યાં લખી નાખવાનો? મૂડી દેવા બાજુ કામદાર અકસ્માત વળતરનો દાવો 7,000. ફંડ છે આમાંથી પૈસા લઈ લેવાય. 17 માંથી કેટલા લઈ લેવાના? કેટલા બચ્યા? 10,000 ને ભાગીદાર વચ્ચે મૂડી ખાતાની જમા બાજુ. સિદ્ધિને કેટલા રોકડા આપવાના? સિદ્ધિને રોકડા ચૂકવો તો રોકડ ખાતાની સિદ્ધિના મૂડી ખાતે. સિદ્ધિને રોકડા ચૂકવો તો સિદ્ધિ લેનાર કહેવાય કે આપનાર? લેનારનું ખાતું સિદ્ધિના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે બોલો કેટલા રૂપિયા? 12,000.